હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો, આપણો ઇંગ્લિશમાં જે સિલેબસ છે સ્ટાન્ડર્ડ 4નો એ ફિનિશ થઈ ગયો છે. સ્વાધ્યાય પોથીમાં છેલ્લે આપણે પેજ નંબર 56 અહીં સુધી આપણે લખ્યું હતું, બરાબર છે. હવે આજે આપણે પેપર સ્ટાઇલ જોશું. ધોરણ 4 વિષય ઇંગ્લિશ માળખું, બરાબર છે. હવે આપણી જે લેખિત પરીક્ષા આવી રહી છે, બરાબર છે, તો એ કેટલા માર્ક્સની પૂછાશે? એ પરીક્ષામાં કુલ ગુણ રહેશે 40. કેટલા રહેશે? 40, બરાબર છે. માળખા પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. ક્વેશ્ચન 1 થી લઈને ક્વેશ્ચન 4 સુધીનું તમારું પેપર રહેશે. ચાલો તો હવે આપણે સમજીએ માળખું. ક્વેશ્ચન 1 એ ચિત્રો જોઈ કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો. 4 માર્ક્સ. હવે પ્રશ્ન 1 આમાં શું હશે કે તમને ચિત્ર આપવામાં આવેલા હશે અને તેમાં તમને કાઉન્સમાં જવાબ પણ આપવામાં આવેલા હશે. તેમાંથી શું કરવાનું છે? જે જવાબ સાચો હોય તે તમારે લખવાનો રહેશે. દાખલા તરીકે આપણી સ્વાધ્યાય પોથીમાં આ પ્રમાણે તમને પૂછવામાં આવે, આ ચિત્ર આપવામાં આવેલું હોય, આ પ્રમાણે કાઉન્સમાં જવાબ આપવામાં આવેલા હોય, પછી જે સાચો જવાબ હોય એ અહીં લખવાનો હોય છે, બરાબર છે. ત્યાર પછી ક્વેશ્ચન 1 બી ચિત્રો જોઈ વાક્યો વાંચી કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો. કેટલા માર્ક્સ છે? 3, બરાબર છે. હવે આમાં પણ તમને ચિત્ર આપવામાં આવેલું હશે અને કાઉન્સમાં એના જવાબ પણ આપવામાં આવેલા હશે. તો તમારે એમાં શું કરવાનું? તો જુઓ, આ પ્રમાણે આપવામાં આવેલા હશે ચિત્ર, એના ઓપ્શન હશે આ પ્રમાણે અને તમારે એનો જવાબ લખવાનો રહેશે. આ પ્રમાણે પૂછાય, બરાબર છે. પ્રશ્ન 1 બી એના માર્ક્સ છે 3. ત્યાર પછી પ્રશ્ન 1 સી ચિત્રો જોઈ પ્રશ્નો વાંચી કાઉન્સમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. કુલ ગુણ 3. આમાં પણ તમને ચિત્ર આપવામાં આવેલા હશે, બરાબર છે. એમાંથી તમારે જે કાઉન્સમાં જવાબ આપવામાં આવેલા છે એ તમારે શું કરવાનું? આ પ્રમાણે લખવાના રહેશે, બરાબર છે. આ રીતના ચિત્ર હોય, આ પ્રમાણે જવાબ આપવામાં આવેલા હશે. ઓકે, ચાલો. ત્યાર પછી છે ક્વેશ્ચન 2 એ ચિત્ર જોઈ વાક્યો વાંચી કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો. 3 માર્ક્સ. કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ. તો તમને આ પ્રમાણે પૂછાય કે આ રીતે ચિત્ર આપવામાં આવેલું હશે, પછી આપણે વાક્ય વાંચી લેવાનું અને કાઉન્સમાં જે જવાબ આપેલા છે એ જવાબને આધારે જે સાચો જવાબ હોય તે અહીં લખવાનો રહેશે, બરાબર. આ પ્રમાણે તમને પૂછી શકાય. ત્યાર પછી જુઓ પ્રશ્ન 2 બી ઉદાહરણ પ્રમાણે ચિત્ર જોઈ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોનું વર્ણન લખો. હવે અહીં શું છે કે ચિત્રનું વર્ણન તમારે લખવાનું છે. તો કઈ રીતે? તો તમને બતાવી દઉં કે આપણી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 38 ઉપર આ પ્રમાણે ચિત્ર આપવામાં આવેલા હશે, બરાબર છે. તો જો આ છોકરી સેડ છે, આ છોકરી હેપી એટલે ખુશ છે. કપમાં જે પ્રવાહી છે, ચા છે, એ કેવી છે? હોટ. અને આઈસ્ક્રીમ છે તો કેવી છે? કોલ્ડ. તો આ પ્રમાણે તમારે એનું વર્ણન કરવાનું રહેશે, બરાબર છે. ત્યાર પછી જોઈશું
તો પ્રશ્ન 2C, ચિત્રો જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. હવે આમાં પણ ચિત્ર આપવામાં આવેલા હશે આ પ્રમાણે, બરાબર છે. ચિત્ર આપવામાં આવેલા હશે, એનો પ્રશ્ન આપવામાં આવેલા હશે અને આ પ્રમાણેના જવાબ તમને આપવામાં આવેલા હશે. પછી તમારે આ પ્રમાણેના જવાબ લખી દેવાનો. ઓકે. ત્યાર પછી છે ક્વેશ્ચન 3A, ચિત્રો જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. 3 માર્ક્સ. હવે અહીં પણ તમને ચિત્ર આપવામાં આવેલું હશે, તમારે પ્રશ્ન વાંચવાના અને કૌંસમાં જવાબ આપવામાં આવેલા હશે. તો કૌંસમાંથી સાચો જવાબ પસંદ કરીને લખવાનો રહેશે. ક્વેશ્ચન 3B, ઉદાહરણ પ્રમાણે હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. 2 માર્ક્સ. તમને હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂછાશે, બરાબર છે. મેં તમને શીખવાડ્યું જ છે કે હી, શી, ઇટ એની સાથે શું આવે? હેઝ આવે, બરાબર છે. આ પ્રમાણે જો હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તમને મેં કહ્યું હતું હી, શી, ઇટ સાથે હેઝ આવે. હી એટલે પુરુષ, સી કોના માટે વપરાશે? તો સ્ત્રીઓ માટે, અને ઇટ એ નિર્જીવ વસ્તુ, પક્ષી, પ્રાણી, બરાબર, ફૂલ, એના માટે, બધા માટે ઇટ વપરાય. તો હેવ અથવા હેઝ વડે આ રીતે ખાલી જગ્યા પૂરવાની રહેશે. ત્યાર પછી આપણે જોશું પ્રશ્ન 3C, સૂચવ્યા પ્રમાણે કરો. હવે આપણને જે પ્રમાણે સૂચના આપેલી હોય તે પ્રમાણે કરવાનું રહેશે. તો જુઓ, આ પ્રમાણે તમને આપેલું હોય, બરાબર છે, કે દાખલા તરીકે ચોરસ બોક્સ હોય અથવા ત્રિકોણ આકાર હોય, ગમે તે આકાર પણ પૂછી શકાય. કારણ કે સૂચવ્યા પ્રમાણે છે એટલે તમને એમ પણ પૂછવામાં આવે કે આ આકાર કયો છે, આ શેપ કયો છે, બરાબર. તો તમને એનું ઇંગ્લિશ નામ આવડવું જોઈએ. તો આ પ્રમાણે એના કૌંસમાં જવાબ આપવામાં આવેલા હશે અને તમારે એમાંથી પસંદ કરવાનો રહેશે. તે ઉપરાંત આ પ્રમાણે પણ પૂછાય કે સૂચવ્યા પ્રમાણે કરો, એસ ફરતે ગોળ કરો, બરાબર. તો આ પ્રમાણે તમારે રાઉન્ડ કરવાના રહેશે. ઓકે. સૂચવ્યા પ્રમાણે કરો એમાં કંઈ પણ પૂછી શકાય, બરાબર. જે આપણી સ્વાધ્યાય પોથીમાં આ પ્રમાણે સૂચના હોય ને, સૂચવ્યા પ્રમાણે કરો, અથવા કોઈક આકારના નામ એ પૂછી શકાય. ક્વેશ્ચન 4A, ગુજરાતી શબ્દોના અંગ્રેજી નામ કૌંસમાંથી શોધીને લખો. કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ. આ જે સૂચવ્યા પ્રમાણે કરો છે એના 5 માર્ક્સ છે, બરાબર છે. તો તમને આવડવું જોઈએ. હવે શું છે કે પ્રશ્ન 4A છે, ગુજરાતી શબ્દોના અંગ્રેજી નામ કૌંસમાંથી શોધીને લખો. હવે અહીં તમને ગુજરાતી શબ્દ આપવામાં આવેલા હશે. હવે તમારે શું કરવાનું છે? એનું ઇંગ્લિશ નામ શોધીને લખવાનું રહેશે. તો આપણી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 46 જે છે એમાં આપેલા છે. જુઓ, આ રીતે માતા, પિતા, દાદી, કાકી, ભાઈ, પત્ની, દીકરી, દીકરો, દાદા, માસા, બહેન, પતિ, ગમે તે પૂછી શકાય. તો તમારે આ પ્રમાણે કૌંસમાં નામ આપવામાં આવેલા હશે સ્પેલિંગ, તો એ સ્પેલિંગ તમારે અહીં ખાલી જગ્યામાં લખવાના રહેશે, બરાબર છે. આ રીતે પ્રશ્ન 4A પૂછાય, જેના માર્ક્સ છે 4. પ્રશ્ન 4B, જમ્બો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. હવે જમ્બો મીટ્સ મોન્ટી એ આપણું છેલ્લું ચેપ્ટરમાં આપણે વાર્તા જોઈ, બરાબર છે ને, જેમાં એક હાથીનું બચ્ચું હોય છે, મતલબ કે હાથી હોય છે, બરાબર છે. તો એના આધારે આપણે વાર્તા ને આધારે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. આ પ્રમાણે તમને આપવામાં આવેલું હશે, બરાબર. હવે આ પ્રમાણે તમને એના જવાબ આપવામાં આવેલા હશે. તો તમારે અહીં જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં કૌંસમાંથી જવાબ લખવાના રહેશે. ત્યાર પછી છે
પ્રશ્ન 4C ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોને આઈએનજી સાથે લખી ખાલી જગ્યા પૂરો. કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ છે. તો હવે અહીં આઈએનજી વાળી ખાલી જગ્યા છે. તો જો અહીં આપણે પેજ નંબર 55 ઉપર સ્વાધ્યાય પોથીમાં જોયું જ છે. તો આ પ્રમાણે તમને ખાલી જગ્યા આપવામાં આવેલી હશે. પછી કૌંસમાં આ પ્રમાણે તમને જવાબ આપવામાં આવેલા હશે. તો પાછળ શું લગાવવાનું છે? આઈએનજી. તો આઈએનજી પણ લગાવવાનું રહેશે. બરાબર, આ પ્રમાણે તમને ખાલી જગ્યા પૂછાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જે આપણી પેપર સ્ટાઇલ છે, બરાબર છે, આ પ્રમાણે પેપર સ્ટાઇલ છે. તો તમે જ્યારે પરીક્ષાનું વાંચો છો ત્યારે આ પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને વાંચવાનું રહેશે. બરાબર ને? કારણ કે તમારી પરીક્ષા હવે નજીક છે. તો આ જે આપણું માળખું છે એ માળખાને આધારે જ તમારે વાંચવાનું રહેશે. ઓકે, કુલ ગુણ 40 છે અને બધા જ પ્રશ્નોમાં તમને જવાબ આપવામાં આવેલા હશે. ફક્ત તમને એ જે શબ્દ છે એને સ્પેલિંગ આવડવા જોઈએ. જો તમને સ્પેલિંગ મોઢે હશે તો ફટાફટ તમે એ જવાબ લખી શકો. અહીં જે પેપર સ્ટાઇલ છે તો આપણું પેપર ક્વેશ્ચન 1થી લઈને ક્વેશ્ચન 4 સુધીનું હશે. 3 એબીસી 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 એ પ્રમાણે પ્રશ્ન હશે. બરાબર છે? પ્રશ્ન 1 એબીસી, પ્રશ્ન 2 એબીસી એ પ્રમાણે. અને માર્ક્સ છે એ એક પ્રશ્નના 10 માર્ક્સ રહેશે. ટોટલ 4 પ્રશ્ન છે એટલે 40 માર્ક્સ થશે. અને આ પ્રમાણે તમારે વાંચન કરવાનું રહેશે. બધું જ આપણી સ્વાધ્યાય પોથીમાં છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી પરીક્ષા નજીક છે. તમારે ફટાફટ વાંચવાનું શરૂ કરી દેવાનું રહેશે. અને તમે પેપર લખો છો, બરાબર છે, તમારે સારા અક્ષરે લખવાનું રહેશે. છેકછાક કરવી નહીં અને પેન્સિલથી લખવાનું રહેશે. બરાબર છે? તો ચાલો, બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.